બધા લોકો શું કરતા હોય કે રાયડો, એરંડા અને કપાસનું વાવેતર કરી દેતા હોય, પણ આપણે આતર પાક તરીકે ગોઠિયા પાપડીનું વાવેતર કરીશું તો મેન પાક તરીકે આપણે વાલોનો રાખવાનો. કપાસ તો આપણે સપોર્ટિંગ માટે. બરાબર. તો કપાસનું ઉત્પાદન આપણે દિવાળી સુધીમાં જે 2 થી 3 વીણી વીણાઈ જાય એટલે આપણે લઈ લેવાની અને પછી આપણે ધ્યાન આપવાનું વાલોર ઉપર. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જનરલી ખેડૂતો કોઈ એક પાક પર જ આધાર રાખતા હોય છે. એટલે કે દિવેલા વાય તો દિવેલા, કપાસ વાય તો કપાસ. પણ એ લોકો આંતરપાક પદ્ધતિ કે મિશ્ર પાક પદ્ધતિ કરતા હોતા નથી. તો આપણી સાથે આજે ભાવિનભાઈ પટેલ જોડાયેલા છે, જે સિદ્ધપુર તાલુકાના માધવપુરા ગામના વતની છે, કે જે છેલ્લા 2 વર્ષથી આંતરપાક પદ્ધતિ દ્વારા લગભગ 1 વીઘામાંથી 1 થી 1.5 લાખની આવક લઈ લે છે. તો આજની કૃષિ માહિતીમાં આપણે જાણીશું તે આંતરપાક પદ્ધતિમાં કયા પાકની ખેતી કરે છે, ક્યારે કરે છે અને કેટલું ઉત્પાદન લે છે. તો તમે એક સાથે કપાસ અને બીજો પાક કયો વાવવાના છો? આમાં ગાંઠિયા પાપડેલી એક જાતની વાલોર જ છે કિશનભાઈ. બરાબર. એ સરસ મજાનો ઉત્પાદન આપતો પાક. બધા લોકો શું કરતા હોય કે રાયડો, એરંડા અને કપાસનું વાવેતર કરી દેતા હોય, પણ આપણે આતર પાક તરીકે ગોઠિયા પાપડીનું વાવેતર કરીશું તો મેન પાક તરીકે આપણે વાલોનો રાખવાનો. કપાસ તો આપણે સપોર્ટિંગ માટે. બરાબર. તો કપાસનું ઉત્પાદન આપણે દિવાળી સુધીમાં જે 2 થી 3 વીણી વીણાઈ જાય એટલે આપણે લઈ લેવાની અને પછી આપણે ધ્યાન આપવાનું વાલોર ઉપર. એટલે વાલોરમાં સારી આવક મળે, એનો બજારમાં ભાવ બી સારો મળતો હોય. એટલે અમે પસંદગી કરીએ કે કપાસ પ્લસ વાલોરની ખેતી કરવાની. વાલોરમાં પણ ઘણી જાત આવતી હોય કિશનભાઈ, બરાબર. પણ મારા જોડે જે બિયારણ છે ને એ ગોઠિયા પાપડી છે ને એ બહુ બેસ્ટ બિયારણ. એનો બજારની ભાવ બી સારો મળતો હોય. ઓકે, તો આપણે વાત કરીએ તો તમે આ કપાસનું વાવેતર ક્યારે કર્યું છે અને કેટલા અંતરે કરેલું છે? આના 15 દિવસ થઈ ગયા અમારું વાવેતર કરી. એટલે ઘણો ને એક સોય વાવેતર કર્યું. બરાબર. તો હવે તમે આ વાવેતર કેટલા અંતરે કરેલું છે? મેં અંતર રાખ્યું 5 ફૂટનું. આમ લાઈન થી લાઈન 5 ફૂટ. 5 ફૂટ એના વચ્ચે મેં 1.5 ફૂટના અંતરે કપાસનું વાવેતર કરી દીધું. બરાબર. તો હવે આમાં ગાંઠિયા પાપડીનું વાવેતર ક્યારે કરશો અને કેટલા અંતરે કરશો? જે કપાસ 1.5 થી 2 મહિનાનો થઈ જાય ને એટલે લગભગ તમે 8મા મહિનાની અંદર અમે વાલોનું વાવેતર કરીશું અને એનું અંતર રાખીશું 3 ફૂટનું. 3 ફૂટનું. બરાબર. હવે વાત કરીએ તો આપણે લગભગ આમાં તમે કપાસની કેટલી વીણી લેશો? 3 થી 4 વીણી આવી જતી હોય દિવાળી સુધીમાં અમારે. બરાબર. 3 થી 4 વીણી લગભગ વીઘામાંથી 20-25 હજારનો કપાસ થઈ જતો આરામથી થઈ જાય. બરાબર. અને આમાં રોગ જીવાતનો કેવો પ્રશ્નો રહે છે? મેલો મચ્છી આવતું જ હોય અને વાલોરમાં પણ એ જ રોગ આવતા હોય. એટલે પછી જ્યારે દવાનો છંટકાવ કપાસની અંદર આપણે લાલ ઈયળનો કોઈ બી મચ્છીનો રોગ આવતો હોય એટલે આપણે કપાસની અંદર આપણે દવાનો છંટકાવ કરતા જ હોઈએ. એટલે આપણે દિવાળી સુધી જો કોઈ વાલોર માટે સ્પેશિયલી દવા નાખવાની આવતી નથી. જ્યારે આપણે કપાસમાં દવા નાખીએ ત્યારે એના ઉપર દવા છંટાઈ જ જતી હોય. ઓકે. આમ જનરલી વાત કરીએ તો ખેડૂત મિત્રો કોઈ પણ વેલાવાળા શાકભાજી માટે મંડપની વ્યવસ્થા કરવી પડતી હોય છે, પણ ભાવિનભાઈએ મંડપની વ્યવસ્થા ના કરી અને કપાસનો જ મંડપ બનાવ્યો. એક આ પ્રકારનો જુગાડ જ કરેલો છે. કપાસની 3 વીણી લઈ લેવાની, ત્યારબાદ એના પર ગાંઠિયા પાપડી ચડી જાય એટલે મંડપ થઈ ગયો. લગભગ તમારા મંડપનો 30 થી 40 હજારનો ખર્ચો ચોખ્ખો ત્યાં. તમે ઇંગલ લાવો, તાર ફેન્સિંગ કરો અને મજૂરી કરો તો 50 હજારનો ખર્ચો થઈ જતો હોય. એટલે આપણે ખર્ચામાં એટલો બચાવ થતો હોય. અને વેલા પર જે તાર ફેન્સિંગ કરીને મેં એ બી પ્રયત્ન કરેલો હોય પણ એમાં કઈ મજા આવતી નથી. અને જ્યારે કપાસ ઉપર મેં આનો અનુભવ કર્યો તો સારું ઉત્પાદન મળ્યું અને સારી એવી આવક મળી. બરાબર. ત્યારબાદ આપણે જોવા જઈએ તો છેલ્લા પૈસાની ગણતરી કરીએ આપણે તો 1 વીઘામાંથી એટલે 24 ગુંઠામાંથી કેટલા રૂપિયાનો કપાસ થાય અને કેટલા રૂપિયાની ગાંઠિયા પાપડી થાય અંદાજિત? અંદાજે 25 થી 30 હજારનો કપાસ થાય. બરાબર. અને કપાસમાં પ્લસ એક મુદ્દો તમને રહી ગયો કે જ્યારે આપણે વાલોની વીણી પતી જાય ને ત્યારે સિલ્લીવાનો આપણે કપાસ પણ વીણવા મળતો જ હોય. બરાબર. અને આપણે વાલોનું ઉત્પાદન તો સારું જ મળે. તમે ગઈ વખતે મારા વિડીયામાં તમે બી મારા ખેતરમાં જોવા જ આવ્યા હતા કે મારા અડધા વીઘામાંથી 1700 કિલો ગોઠિયા પાપડીનું ઉત્પાદન મેં લીધું હતું અને બિયારણ તો અલગથી. ઓકે. તો આમ જોવા જઈએ તો 1 વીઘામાંથી કેટલી આવક થાય બંને પાકની ભેગી થઈને? વીઘા દીઠ લાખ રૂપિયા જેવો કપાસ વાલોર થઈ જતી હોય અને 25-30 હજારનો કપાસ થતો હોય. એટલે મિનિમમ 1 લાખ થી 25 હજારથી ઉપરની આવક વીઘા દીઠ થતી હોય. અને ખર્ચો ગણીએ તો કેટલો ખર્ચો થાય? ખર્ચો આની અંદર તમે ગણો ને કપાસનો આપણે જ્યારે બીજ લાવીએ પછી એનો હળનો ખર્ચો ગણો એટલે લગભગ 30-35 હજાર જેવો ખર્ચો થઈ જતો હોય. એટલે આ ખર્ચો બાદ કરતા ચોખ્ખી લગભગ 1 લાખની આવક આપણને મળી રહે. એટલે 6 થી 7 મહિનામાં આપણે આ રીતે આંતરપાક પદ્ધતિ દ્વારા ખેતી કરીશું તો ચોખ્ખી આપણને 1 થી 1.5 લાખની આવક મળશે. તો ખેડૂત મિત્રો આપણે ખેતી કરીએ પણ ચીલા ચાલુ ખેતી છોડીને આ રીતે આંતરપાક પદ્ધતિ ખેતી છે, રિલે પાક પદ્ધતિ ખેતી છે, આવી અલગ અલગ પદ્ધતિની પ્રમાણે ખેતી અપનાવીએ તો ચોક્કસ આપણને ખેતીમાંથી આપણે આવક બમણી કરી શકો છો. જો તમને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આભાર. જય જવાન જય કિસાન.